હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય હોમ કિચન. આજે આપણે બનાવવાના છીએ બાળકો માટે સ્પેશિયલ એવું પ્રોટીન પાવડર. તો આ શાળાએ જતા બાળકો છે એમના માટે આ સ્પેશિયલ પાવડર છે, જેની હું રેસીપી લઈને આવી છું. જો આ પાવડર તમે તમારા બાળકોને પીવડાવશો તો તેમના હાડકાં મજબૂત બનશે અને બાળકોના મગજનો વિકાસ થશે, તેમજ તેમની ઇમ્યુનિટી પણ બૂસ્ટ કરશે. તો હવે હેલ્ધી પ્રોટીન પાવડર બનાવવાનું શરૂ કરીએ. તો તેના માટે મેં અહીંયા એક કઢાઈ લીધી છે. તો આ રીતનું મોટું વાસણ લેવાનું. હવે તેની અંદર 50 ગ્રામ બદામ નાખીશું. તો ડ્રાયફ્રૂટ તો આપણે બાળકોને ખવડાવતા હોઈએ જ છીએ, તો આપણા ઘરમાં ડ્રાયફ્રૂટ પડ્યા જ હોય છે. તો ઘરની સામગ્રીથી જ આપણે આ બધું બનાવવાનું છે. તો હવે તેની સાથે મેં અહીંયા 50 ગ્રામ કાજુ લીધા છે અને હવે 50 ગ્રામ અખરોટ લીધા છે મેં, અને અહીંયા 25 ગ્રામ જે આપણે સિંગદાણા હોય છે એ લીધા છે મેં, કાચા સિંગદાણા છે એ લીધા છે. તો હવે આપણે આ ચારેય વસ્તુને સરસ રીતે શેકી લેવાની છે. તો અહીંયા આ રીતે ધીમા ગેસ પર જ આને શેકવાનું છે. જો તમે આની અંદર મખાના નાખવા માગતા હોય તો તમે નાખી શકો છો. મારો જે છોકરો છે તેને મખાનાનો ટેસ્ટ નથી ભાવતો, એટલે મેં સ્કીપ કર્યા છે. તો થોડી વાર પછી તમે ચેક કરશો તો આ રીતે બધું જ ડ્રાય થઈ જશે અને સરસ એવું શેકાઈ ગયું છે. જો આ રીતે તોડીને ચેક કરી લેવાનું. તો આ પરફેક્ટ શેકાઈ ગયું છે. તો આપણે હવે એને કાઢીને ઠંડુ કરવા મૂકી દઈશું. અને એ જ કઢાઈની અંદર આપણે ઓટ્સને શેકવાના છે. તો અહીંયા મેં 50 ગ્રામ ઓટ્સ લીધા છે. આ પ્લેન ઓટ્સ છે. અને હવે આપણે એને પણ ધીમી ગેસ પર જ શેકી લેવાના છે 2 થી 3 મિનિટ માટે. ઓટ્સ જલ્દીથી શેકાઈ જાય છે. તો 2 થી 3 મિનિટ આ રીતે મિક્સ કરશું એટલે શેકાવા લાગશે. તો એને પણ આપણે હાથથી મસળીને ચેક કરી લેવાના. જો ઓટ્સ શેકાઈ જશે એટલે તરત જ સરસ એવા તૂટી જશે. તો એક વખત આપણે એને ચેક કરી લઈશું. તો આ રીતે હાથથી મસળીશું એટલે જો પાવડર જેમ થઈ જશે. તો આ શેકાઈ ગયા છે. તો આપણે એને પણ એક વાસણમાં કાઢીને ઠંડા કરી લઈશું. તો અહીંયા આ બધી જ વસ્તુ ઠંડી થઈ ગઈ છે. જુઓ, તો આને આપણે દળીને ચાળવાનું છે, એટલા માટે હું આના ફોતરા નથી કાઢતી સિંગના. પણ જો તમે કાઢીને અને પછી પીસવા માગતા હોય તો તમે કરી શકો છો. તો હવે આપણે બધી વસ્તુને મિક્સર બાઉલમાં પીસવાની છે. તો અહીંયા મેં આ રીતનું નાનું બાઉલ લીધું છે. હવે આપણે થોડી વસ્તુ આમાંની અંદર આ રીતે નાખીશું. તો થોડા ડ્રાયફ્રૂટ શેકેલા મેં આની અંદર લઈ લીધા છે. અને હવે આપણે ઢાંકીને સરસ રીતે પીસી લઈશું. તો આ પીસાઈને તૈયાર થઈ ગયું છે. જુઓ, સરસ એવું પીસાયું છે. આનો પાવડર બન્યો છે આ રીતનો ડ્રાય. જો આ રીતે હાથથી મસળીને બતાવું તમને. તો આનો આ રીતે પાવડર બનાવવાનો છે. એનો લોટ નથી બનાવી દેવાનો એકદમ. હવે આપણે એને ચાળવાનો છે. તો એના માટે એક વાસણ લઈશું અને આ રીતની ગળણી લેવાની છે. હવે આની અંદર આપણે દળેલો પાવડર છે એ આની અંદર નાખીશું. તો આ રીતે કરીશું ને એટલે શું છે કે ડ્રાયફ્રૂટ જો થોડા ઘણા પણ પીસવાના રહી ગયા હશે તો એની ઉપર રહી જશે અને આપણે એને ફરીથી પીસી શકીશું. એટલે આને આ રીતે ચાળીને લેવાનું. તો જ્યારે પણ આપણે દળીએ ને ત્યારે એને પલ્સ મોડ ઉપર પહેલાં 2 થી 3 વાર દળવાનું અને પછી જ ફાસ્ટ મોડે દળવાનું, જેથી એનો લોટ ના બની જાય અને આવું સરસ એવું ડ્રાય પીસાય. તો આ રીતે ગળણીથી સરસ એવું ચાળી લઈશું આપણે. અને જે વધારાનો જે ભાગ હોય એ ઉપર રહેશે એને આપણે ફરીથી મિક્સર બાઉલમાં લઈને આ બીજી વસ્તુ જે દળવાની બાકી છે તેની અંદર જ દળી લેવાની. તો આ પાવડર જો તમારા બાળકોને આપશો ને તો જે ભણતા બાળકો છે એમની યાદશક્તિમાં વધારો થશે. જો થોડી વાર પછી સરસ એવું આ રીતે ચડાઈ ગયું છે અને વધારાની વસ્તુ આ રીતે રહી ગઈ છે તો એને મિક્સર બાઉલમાં નાખી દઈશું. કેવું સરસ પાવડર બન્યો છે. હવે આપણે આને બાઉલમાં નાખીને
બીજી વસ્તુ સાથે પીસી લેવાની છે. તો આને સાઈડ પર મૂકી દઈશું અને આપણે ડ્રાયફ્રૂટ લઈ લઈશું. તો આ બધા ડ્રાયફ્રૂટ આની અંદર હવે નાખી દઈશું. અહીંયા મેં 50 ગ્રામનું માપ લીધું છે, પણ જો તમારે વધારે બનાવવું હોય તો તમે 100 ગ્રામનું માપ પણ કરી શકો છો. અને હવે ફરીથી પીસી લઈશું. તો આ સરસ એવું પીસાઈ ગયું છે. તો હવે આપણે એને પણ આ ગળણીથી સરસ એવું ચાળી લઈશું. તો અહીંયા સરસ એવું ચાળી લીધું છે. હવે જે આપણા ઓટ્સ પણ ઠંડા થઈ ગયા છે, તો ઓટ્સને પણ આ રીતે બાઉલમાં નાખી દીધું છે અને એને પણ દળીને ચાળી લઈશું એની અંદર જ. તો મેં ઓટ્સને પણ આની અંદર જ ચાળીને તૈયાર કરી લીધું છે. તો ઓટ્સનો પાવડર અને એ બંને આની અંદર મિક્સ થઈ ગયા છે સરસ એવા. જુઓ. તો હવે આપણે આગળનો મસાલો કરવાનો છે. તો તેના માટે મેં દળેલી સાકર લીધી છે. તો આ રીતની ખડી સાકર માર્કેટમાં મળતી હોય છે. આની અંદર દોરા આવતા હોય છે સાકરની અંદર. તો મેં એને દળી લીધી છે આ રીતે. તો આની અંદર તમે ખડી સાકર પણ નાખી શકો છો, અને જો તમારે ગોળનો પાવડર પણ મળતો હોય છે આપણે, તે પણ તમે યુઝ કરી શકો છો. પણ મેં અહીંયા સાકર યુઝ કરી છે. અને એને આપણે આ રીતે ચાળીને લેવાની, કેમ કે જ્યારે પણ ખડી સાકર આપણે લાવીએ છીએ ને તો એની અંદર વચ્ચે દોરો આવતો હોય છે. તો દોરો મોઢામાં ના આવે એના માટે આપણે આ રીતે ચાળીને લેવાનો. તો જો આ રીતે સરસ ચાળી લેવાનું છે. જો તમે આ બોર્નવિટા ઘરે બનાવશો ને તો માર્કેટનું બોર્નવિટા કે હોર્લિક્સની કોઈ જરૂર નહીં પડે. આપણે ઘરે બનાવીને જ ચોખ્ખું અને શુદ્ધ બોર્નવિટા બાળકોને પીવડાવી શકીએ છીએ. તો જો આની અંદર જે પણ કચરો છે આ રીતે ગળણીની અંદર આવી ગયો છે ઉપર, તેને ફેંકી દઈશું. અને હવે આ પાવડર છે, જો એને સરસ રીતે આની અંદર મિક્સ કરી લઈશું. તો તમારા બાળકને જેટલું ગળ્યું ખાવું હોય એ પ્રમાણે આની અંદર ગળ પણ ઉમેરવાનું. મેં અહીંયા 1 વાટકીનું માપ લીધું છે. તો અહીંયા બધું જ સરસ રીતે મિક્સ થઈ ગયું છે. હવે આપણે તેની અંદર મિલ્ક પાવડર નાખવાનો છે. તો મેં અહીંયા 1 વાટકી મિલ્ક પાવડર લીધો છે. આ પણ કરિયાણા સ્ટોર પર આરામથી મળી જાય છે. તો આ મિલ્ક પાવડરને પણ આની અંદર સરસ રીતે મિક્સ કરી લઈશું. તો હવે આ બધું જ સરસ એવું મિક્સ થઈ ગયું છે. તો આપણો આ પાવડર તો બનીને તૈયાર થઈ ગયો છે. જો તમને આ રીતે મિક્સ કરતા ના ફાવે તો તમે હાથથી પણ મિક્સ કરી શકો છો. હાથથી મસળીને પણ સરસ એવું મિક્સ થઈ જતું હોય છે. તો આ રીતે સરસ એવો ડ્રાય પાવડર આપણો બનીને તૈયાર થઈ ગયો છે. જુઓ. તો હવે થોડો પાવડર હું 1 વાટકીમાં કાઢી લઈશ અને પછી જ આની અંદર હું ચોકલેટ ફ્લેવર આપીશ. કારણ કે ચોકલેટ આપણે ઉપવાસમાં ના ખાઈ શકીએ. જો મસાલાવાળું દૂધ બનાવવું હોય કોઈ દિવસ તો આપણે આ પાવડરનો યુઝ કરી શકીએ છીએ અને ઉપવાસમાં પણ આ પાવડર ખાઈ શકીએ છીએ. તો તેના માટે મેં ચોખ્ખો આ રીતે વ્હાઈટ પાવડર કાઢી લીધો છે. તો જ્યારે પણ ઉપવાસ હોય ને મસાલાવાળું દૂધ પીવું હોય તો તમે આની અંદર 2 ચમચી નાખીને દૂધ બનાવી શકો છો. અને હવે આપણે ચોકલેટ ફ્લેવર બનાવવાનું છે. તો તેની અંદર મેં કોકો પાવડર નાખ્યો છે નાની વાટકી. અને હવે એને પણ સરસ રીતે મિક્સ કરી દઈશું, કેમ કે બાળકોને તો ચોકલેટ ફ્લેવર જ વધારે ભાવે છે, એટલે ચોકલેટ કરવું જરૂરી છે. તો એના માટે ચોકલેટનો સરસ એવો ટેસ્ટ આવે અને કલર પકડાય એના માટે મેં અહીંયા કોકો પાવડરનો યુઝ કર્યો છે. પણ જો તમારે ના નાખવું હોય, તમારા બાળકને ચોકલેટ ના ભાવતી હોય તો તમે જેમ મેં પહેલાં વ્હાઈટ કાઢી લીધો છે એ પ્રમાણે વ્હાઈટ પણ રાખી શકો છો. તો આપણો આ ચોકલેટ ફ્લેવરનો સરસ એવો ઘરે બની ગયો છે. શુદ્ધ અને ચોખ્ખો, કોઈ પણ પ્રિઝર્વેટિવ વગરનો હેલ્ધી પ્રોટીન પાવડર બનીને તૈયાર થઈ ગયો છે. તો મેં બંને જાતના બતાવ્યા છે, વ્હાઈટ અને
ચોકલેટ. તો આ જે પ્રોટીન પાવડર છે એ તમારા બાળકોના વજન વધારવામાં પણ મદદ કરે છે. તો હવે આને તમે હોર્લિક્સ કહો, ચાહે બોર્નવિટા કહો કે ચાહે કોમ્પ્લેન કહો, બધું જ આની અંદર આવી ગયું છે. તો એક જ પાવડર આપણો બહુ જ ઉપયોગી છે, તો તમે જરૂરથી ઘરે બનાવજો. હવે આ પાવડર પણ હું તમને બતાવું કેવી રીતે બનાવવાનો છે. તો અહીંયા 1.5 ચમચી જેવું પાવડર લઈશું ગ્લાસની અંદર, ને હવે તેની અંદર ગરમ દૂધ નાખીશું, એટલે આપણું આ ચોકલેટી દૂધ બનીને તૈયાર થઈ જશે. તો સવારે તો આપણી જોડે ટાઈમ ના હોય તો તમે આ બાળકોને બનાવીને આપી શકો છો. તો આ જો હેલ્ધી ચોકલેટી દૂધ આપણું બનીને તૈયાર થઈ ગયું છે. આની અંદર કોઈ પણ વસ્તુ ઉમેરવાની જરૂર નથી. તો એ જ રીતે હવે તમને વ્હાઈટ પણ બનાવીને બતાવું. તો એના માટે પણ આની અંદર 1.5 ચમચી જેવું આ પાવડર લઈશું, અને હવે તેની અંદર ગરમ દૂધ નાખીશું આ રીતે. તો છે ને ઝડપી તરત બની ગયું આ ફટાફટ. તો આપણું મસાલાવાળું દૂધ પણ બનીને તૈયાર થઈ જશે. તો તમારા બાળકોના હેલ્થ માટે આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો. અને મારો વિડીયો ગમ્યો હોય તો તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી સાથે શેર કરજો. તો તમને મારી રેસીપી ગમે તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો મારી ચેનલને. થેન્ક યુ.